આ વચ્ચે મોટા સમાચાર છે। નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિશ્વમાં ચાલતા યુદ્ધ પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે બોમ્બમારા અને યુદ્ધ વચ્ચે ભારતમાં આનંદ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। માતાજીની કૃપા અને પીએમ મોદીના નેતૃત્વથી દેશ સુરક્ષિત છે। પીએમ મોદીની કૂટનીતિથી દેશમાં શાંતિ જળવાઈ રહી છે। દેશના સૌના કલ્યાણ માટે માતાજીને વિનંતી કરી। માતાજીમાં કે ભગવાનમાં માનતો નથી અને આપણે ત્યાં માતાજીની દયા છે। આપણે તો દેશને પણ માતા કહીએ છીએ, નદીને માતા કહીએ છીએ, વૃક્ષની પૂજા કરીએ છીએ। એટલે સનાતન ધર્મ એ 5000 10,000 વર્ષ જૂનો ધર્મ એ જ આપણી રક્ષા કરે છે। બધા જ ઈશ્વર, બધા માતા અને નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે, બે વસ્તુ છે। ઈશ્વર માની કૃપા પણ છે અને સાથે સાથે સરકારની, નરેન્દ્રભાઈની રાજકીય કૂટનીતિના કારણે આજે આપણે આ આનંદ મહોત્સવ માણી રહ્યા છીએ। બાકી તો આખા વિશ્વની અંદર એકબીજા ઉપર બોમ્બમારો ચાલે છે અને મરું કે મારું એવા માહોલમાં આપણે અહીંયા આ ઉજવણી કરી રહ્યા છીએ।